મિત્રો 25 નવેમ્બરના રોજ રામ જન્મભૂમિ ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે છેલ્લા 34 વર્ષથી રામ મંદિરમાં સેવા આપી રહેલા આચાર્ય સત્યેન્દ્ર દાસને કામમાંથી મુક્ત કરવા વિનંતી કરવામાં આવે છે। જોકે સત્યેન્દ્ર દાસ 87 વર્ષના થઈ ગયા છે અને તેમની તબિયત પણ હવે અનુકૂળ નથી, તેથી તેમને સેવામાંથી મુક્ત કરવા વિનંતી કરવી જોઈએ। હવે તેમને જે પગાર આપવામાં આવી રહ્યો છે તે તેમને આજીવન આપવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટના તમામ અધિકારીઓ પણ આ માટે સહેમત થયા હતા। મિત્રો, છેલ્લા 34 વર્ષથી યુપીના અયોધ્યામાં રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી તરીકે સેવા આપનાર આચાર્ય સત્યેન્દ્ર દાસને જીવનભર પગાર આપવાનું ચાલુ રાખશે। જોકે સત્યેન્દ્ર દાસની વધતી ઉંમર અને ખરાબ તબિયતના કારણે રામ મંદિરના ટ્રસ્ટે તેમને કામમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે। તો આ વિડીયોની વધુ માહિતી આપું તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુની ઘંટીને પ્રેસ કરો। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। આચાર્ય સત્યેન્દ્ર દાસ 1 માર્ચ 1992થી રામ મંદિરના મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે। શરૂઆતમાં તેમને દર મહિને 100 રૂપિયા પગાર આપવામાં આવતો હતો। ત્યાર પછી રામલલ્લાના અભિષેક બાદ તેમનો પગાર વધીને 38,500 રૂપિયા થઈ ગયો છે। હવે સત્યેન્દ્ર દાસને આ પગાર જીવનભર મળતો રહેશે। આ રામ મંદિરમાં સત્યેન્દ્ર દાસ સહિત કુલ 14 પૂજારીઓ રામ મંદિરમાં સેવા આપી રહ્યા છે। તેમની સાથે 4 સહાયક પૂજારી પણ લાંબા સમયથી રામ મંદિરમાં સેવા આપી રહ્યા છે, જ્યારે તાજેતરમાં 9 નવા પૂજારીઓને નિમણૂક કરવામાં આવશે। મિત્રો, રામલલ્લાના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ બાબરી ધ્વજથી લઈને રામ મંદિર નિર્માણ સુધીના સાક્ષી રહ્યા છે। રામલલ્લાના ભવ્ય મંદિરના જીવનનો અભિષેક પણ તેમણે પોતાની આંખે જોયો છે। 28 વર્ષથી તંબુમાં રહેતા રામલલ્લાની પૂજાની જવાબદારી સત્યેન્દ્ર દાસે લીધી હતી। આ પછી તેમણે લગભગ 4 વર્ષ સુધી મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે રામલલ્લાની સેવા કરી। રામલલ્લાના અભિષેક પછી પણ તેઓ મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે। રામ મંદિરના ટ્રસ્ટે એવું પણ કહ્યું છે કે પહેલાંની જેમ મુખ્ય પૂજારી જ્યારે ઈચ્છે ત્યારે રામ મંદિરની મુલાકાત લે અને પૂજા કરવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં। જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।